આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 46। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સંવત 1882 ના વૈશાખ વદ પંચમીના દિવસે ભોજન ગ્રહણ કરી પોતાના નિવાસ સ્થાને સુખપૂર્વક વિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિની સમીપે બંને આચાર્ય શ્રીઓ પધાર્યા અને નમસ્કાર કરીને બેઠા। હે રાજન, ત્યારે ભગવાન શ્રી હરિ બંને પુત્રોને શુભાશીર્વાદથી અભિનંદન આપીને કહેવા લાગ્યા કે, હે પુત્રો, તમારે કાંઈ પૂછવું હોય તો અત્યારે પૂછી શકો છો। તેથી બંને પુત્રો અતિ પ્રસન્ન થઈ શ્રી હરિને પૂછવા લાગ્યા કે, હે પ્રભુ, મુમુક્ષુઓને શિષ્યો બનાવવાની આપે અમને આજ્ઞા કરી છે, તેથી તમારી પાસે તેનો દીક્ષા વિધિ અમને યથાર્થ કહી સંભળાવો, પછી જ અમે પુરુષોને દીક્ષા આપીશું। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે વિનયથી યુક્ત થઈ બંને પુત્રોએ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી હરિ પોતે શ્રી કૃષ્ણ ભગવાન તથા ગુરુ રામાનંદ સ્વામીનું સ્મરણ કરીને કહેવા લાગ્યા કે, હે પુત્રો, સકળ ઐશ્વર્ય સંપન્ન શ્રી કૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામમાં અનંત અક્ષર મુક્તોથી સેવાયેલા દિવ્ય સ્વરૂપે શોભી રહ્યા છે। જેમ સર્વત્ર જગતમાં જ્વાળા સ્વરૂપે વ્યાપી રહેલા અગ્નિદેવ અને જેમ સર્વત્ર જળ સ્વરૂપે વ્યાપી રહેલા વરુણદેવ પોતાના અગ્નિલોક તથા વરુણલોકમાં પૃથક પૃથક સ્વરૂપે સાકારપણે રહેલા છે, તેમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અક્ષરધામથી ઓરા મહાપુરુષ મહામાયા તેમજ તેમાંથી ઉત્પન્ન થયેલા અનંત કોટી બ્રહ્માંડોમાં સર્વત્ર પોતાના સત્ય, જ્ઞાન અને અંતર્યામીપણું આદિક અનંત શક્તિથી સર્વના કર્મફળ પ્રદાતાપણે વ્યાપી રહેલા છે। તે જ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામમાં પૃથક સ્વરૂપે સદાય કિશોર અવસ્થામાં મૂર્તિમાન દિવ્ય એવા વ્યતિરેક સ્વરૂપે વિરાજે છે, અને વળી તે જ શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના એકાંતિક ભક્તજનોને સુખ આપવા અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે દિવ્ય મનુષ્ય આકૃતિને ધરીને પણ વિરાજે છે। તે શ્રી કૃષ્ણ ભગવાન આપનું કલ્યાણ કરો। આ રીતે શ્રી હરિએ બંને આચાર્યશ્રીઓને શુભ આશીર્વાદ આપ્યા। હે પુત્રો, ઉદ્ધાવાવતાર સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર સર્વનું મંગલ વિસ્તારો। એ રામાનંદ સ્વામી અતિશય શોભાયમાન શરદ પૂર્ણિમાના પૂર્ણચંદ્ર જેવા મુખ કમળની શોભાને ધરી રહ્યા છે। તેમના બંને નેત્રો કમળના પત્રની સમાન શોભી રહ્યા છે। ઉજ્જવળ પ્રકાશમાન શરીર, વિશાળ વક્ષસ્થળ, આજાન બાહુ ને કરુણામય દિવ્ય તનુધારી છે, ને સદાય શ્વેત વસ્ત્રમાં શોભે છે। તેમના જમણા હાથમાં કમળનું ફૂલ ધાર્યું છે। આવા સદ્ગુરુ વર્ય સર્વનું મંગળ કરો। હે પુત્રો, ભક્તિએ સહિત ધર્મનું રક્ષણ કરવામાં તત્પર તેમજ પોતાના આશ્રિત ભક્તોને સુખ ઉપજાવે તેવા ચરિત્રો કરનારા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ મને જે ભાગવતી દીક્ષા વિધિ કહી છે તે જ વિધિ હું તમને કહું છું। આત્મા પરમાત્માના દૈદીપ્યમાન જ્ઞાનને પ્રદાન કરે તેમજ પાપોનો ક્ષય કરે તેને પંચરાત્ર શાસ્ત્રના જ્ઞાતા આચાર્યોએ દીક્ષા કહી છે। હે પુત્રો, ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં આ દીક્ષામાં ઉપાસ્ય ઈષ્ટદેવ છે। આ ઉદ્ધવ સંપ્રદાયમાં પોતાના ઉપાસ્ય ઈષ્ટદેવના સંબંધથી તે દીક્ષાનું નામ વાસુદેવી દીક્ષા પડેલું છે। બીજું નામ વૈષ્ણવી દીક્ષા ને ભાગવતી મહાદીક્ષા પણ એ જ અર્થમાં પ્રયોજાય છે। હે પુત્રો, મુમુક્ષુ જનોને
ભવબંધનમાંથી મુક્ત કરતી અને તેમનું હિત કરતી એવી આ દીક્ષા સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારની છે. આ બંને પ્રકારની દીક્ષામાં જે પુરુષો પ્રથમ સામાન્ય દીક્ષા ગ્રહણ કરે તેને સત્સંગી એવા નામથી સંબોધવામાં આવે છે, અને જે પુરુષો વિશેષ દીક્ષાને ગ્રહણ કરે તેઓને આત્મનિવેદી એવા નામથી સંબોધવામાં આવે છે. તેમાં વિશેષ દીક્ષાને મહાદીક્ષા પણ કહેવામાં આવે છે. હે પુત્રો, પોતાનો દેહ ક્ષણભંગુર હોવાથી અને દેશકાળના શુભ અશુભ એવી વિષમતાને કારણે તથા દીક્ષા લેવામાં અધિકાર ભેદને કારણે પહેલી દીક્ષાને સામાન્ય દીક્ષા કહેલી છે. સામાન્ય દીક્ષામાં કાળનો એટલે કે એકાદશી આદિક શુભ દિવસનો નિયમ નથી. દેશ કે જાતિનો પણ નિયમ નથી. જે મનુષ્યના મનમાં સત્શાસ્ત્રનું શ્રવણ કરવાથી કે સંત સમાગમથી મુમુક્ષુતાનો અંકુર પ્રગટ થાય તે જ મનુષ્ય સામાન્ય દીક્ષાનો અધિકારી છે. હજારો પ્રકારની સાધનાઓના ફળ રૂપે ન મળે તેવા દુર્લભ સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત ત્યારે તેને સામાન્ય દીક્ષા ગ્રહણ કરવામાં શુભાશુભ તિથિનો વિચાર ન કરવો. તેમાં વ્રત, પૂજા કે ઉપવાસ આદિ ક્રિયાનો પણ વિચાર ન કરવો. અર્થાત સદ્ગુરુનો સમાગમ જ એ સર્વેથી દુર્લભ છે, અને એ જ સામાન્ય દીક્ષા લેવાનો શુભ અવસર છે. જે સત અસતના વિવેકને જાણતો હોય, શ્રદ્ધાવાન અને પોતાના આત્મકલ્યાણના સાધનમાં તત્પર વર્તતો હોય, સત્શાસ્ત્ર કે સુશીલ સ્વભાવના સંતોમાં પ્રીતિ ધરાવતો હોય, આસ્તિક અને ધર્મનિષ્ઠ હોય, તેમજ યમદૂત થકી અને જન્મ મરણરૂપ સંસ્કૃતિ થકી ભય પામતો હોય તેવા મુમુક્ષુ શિષ્યોએ ધર્મવંશી આચાર્યનો ભક્તિભાવપૂર્વક આશ્રય કરવો. જે ધર્મવંશી આચાર્ય પોતાના સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓ સાથે ભાષણ કે સ્પર્શ ન કરતા હોય, પોતાની પત્ની વિના અન્ય સ્ત્રીઓમાં માન, બેન અને પુત્રીની ભાવના કરતા હોય, ધર્મમાં નિયમપૂર્વક વર્તતા હોય, ઉદ્ધવ સંપ્રદાયને આશરીને રહેલા હોય, શ્રી હરિના ભક્ત હોય, તેમજ ભગવાનની મૂર્તિના સાનિધ્યમાં બેસી પોતાનો આહ્નિક વિધિ કરતા હોય, એવા સદ્ગુરુ ધર્મવંશી આચાર્યનો મુમુક્ષુ જનોએ આશ્રય કરવો. હે પુત્રો, જે સદ્ગુરુના સર્વે લક્ષણોથી સંપન્ન હોય છતાં જો એ ધર્મવંશી ન હોય તો તેવા ગુરુનો આશ્રય સંસ્કૃતિમાંથી મુક્ત થવા ઈચ્છતા પુરુષે ક્યારેય આશ્રય ન કરવો. હવે દીક્ષાર્થી શિષ્યોએ ગુરુ પાસે કેમ જવું તે કહું છું. હે પુત્રો, મુમુક્ષુ શિષ્યે શુદ્ધ જળથી સ્નાન કરી ધોયેલા વસ્ત્રો પરિધાન કરી આહ્નિક વિધિ કરવો, અને પછી હાથમાં શ્રીફળ લઈ ધર્મવંશી ગુરુના શરણે જવું, ને તેમની આગળ શ્રીફળ મૂકી પ્રણામ કરી શિષ્યે બે હાથ જોડીને એમ બોલવું કે, હે ભગવન, હું સંસ્કૃતિથી ભયભીત છું અને તેથી જ તમારે શરણે આવ્યો છું. તે મારું તમે સંસ્કૃતિના ભય થકી રક્ષણ કરો. હે પુત્રો, આ પ્રમાણે કહીને જે શરણે આવે તેમને ધર્મવંશી આચાર્ય પ્રથમથી જ અભયદાન આપી એ જ ક્ષણે સામાન્ય દીક્ષા આપવી. હે પુત્રો, દીક્ષા આપતી વખતે શિષ્યના જમણા હાથમાં જળ ધારણ કરાવી ગુરુએ આ મંત્ર બોલવો. કાળ, માયા, પાપ કર્મ અને યમદૂતના ભયથી હું શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે આવ્યો છું, તેથી હે શ્રી કૃષ્ણ પરમાત્મા, મારું રક્ષણ કરો. આ પ્રમાણે સંકલ્પ કરાવીને ગુરુએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદીનું કેસર ચંદન અથવા ગોપીચંદનથી સંપ્રદાયની રીત અનુસારે તેના ભાલમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. પછી ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરાવેલી તુલસીના કાષ્ઠની બેવડી કંઠી શિષ્યના કંઠમાં પહેરાવવી. ત્યાર પછી ગુરુએ
શિષ્યના જમણા કાનમાં શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો 3 વખત ઉપદેશ કરવો. ત્યાર પછી પાપના પુંજને પ્રજ્વલાવનારા તેમજ કોઈ પણ સ્થાનમાં સર્વકાળે જપવા યોગ્ય અને સમગ્ર પાપને બાળી નાખનારો ષડક્ષરી એવો શ્રી સ્વામિનારાયણ મંત્રનો ગુરુએ ઉપદેશ કરવો. મંત્રનું પ્રદાન કરતી વખતે ગુરુએ 3 વર્ણના પુરુષને જમણા કાનમાં તેમજ શૂદ્રને ડાબા કાનમાં સ્પર્શ કર્યા વગર દૂરથી જ મંત્રનું પ્રદાન કરવું. હે પુત્રો, ત્યાર પછી ગુરુએ શિષ્યને શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા સમજાવવો કે, હે શિષ્ય, અત્યારે તમે વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત થયા છો. આમ પ્રગટ પ્રભુ શ્રી હરિએ સામાન્ય દીક્ષાનો વિધિ કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.